હે ને રોજ દોડીએ છીએ. અચ્છા એટલે આજે રવિવારના દિવસે રન ક્લબ દ્વારા રનિંગનું આયોજન કરેલું છે આઈરા કમલ પર રોડ ઉપર, પણ હજી 50 લોકો જ આવ્યા છે, જે એટલે કે હું અને મારો મિત્ર હાર્દિક અને બીજા જે આયોજન કરતા ધરતા હજી અડધે જ છે. જોઈએ હવે કેટલા વાગે આવે છે. આવીએ પછી બીજું બતાવીએ ને વિડીયો. અમારા આર્મી મેન, હા અમારા મેન સાહેબ જે અમારા ટ્રેનર છે એ પણ હજી ઓન ધ વે છે. એમના વગર કંઈ નથી યાર, કેમ કે બધું એ જ કરવાના છે યાર. માતાજી એમને સુખી રાખે યાર, માતાજી સુખી જ રાખશે યાર. અને અમુક લોકો ખદડા હજી આવ્યા નથી. તો મિત્રો આફ્ટર લોંગ ટાઈમ ઘણી બધી રાહ જોયા પછી અમારી ગેંગ આવી ગઈ છે ફાઇનલી. રામ સર, તો 2 શબ્દો કંઈ. રેડી ટુ રન. યસ, રેડી ટુ રન, બીકોઝ રન ટીમ દ્વારા આયોજન થાય છે એટલે રેડી ટુ રન. યાર લાઈક પ્રયત્ન તો કર્યો તો કંઈક કરવાનો, આટલી પબ્લિક ભેગી કરી છે અત્યારે યાર, બરાબર. હવે વી આર હોપિંગ કે હજી લોકો વધારે પડતા આવે. વિચાર એટલો જ છે કે ભાઈ કંઈક નવું કરીએ. અમારા જોડે આ બધા લોકો જોડાયેલા છે એટલે પોતે બેસ્ટ. યસ ભાઈ, તમારે કંઈ કહેવું છે 2 શબ્દો? કંઈ નહીં, ફોટોગ્રાફીનું અમારી જોડે. ઓકે, અરે વાહ. ખાલી એકલા હવે ભાઈ, હા ભાઈ, ખાલી એકલા ફોટા પાડવા, વિડીયો બી ઉતારવાના છે. બ્રધર એક્સાઇટેડ? ઓકે, ચાલુ કરીએ છીએ આપણે થોડીક જ વારમાં. થોડી લઈ એટલે અંદર એડ કરતા હું ચાલુ જ છે, હજી સ્પીડનો છે નાખો ચાલુ જ છે. ઓકે. લોકોના એવી રીતે જોતા હોઈએ છીએ, જેમાં જોડે વાત કરતા હોઈએ છીએ, જે લોકોના જોડે હસતા બોલતા હોઈએ છીએ, જે લોકોને સૌથી વધારે ઇગ્નોર કરતા. ઓકે, બધાનું સ્વાગત છે રણ ક્લબ દ્વારા આયોજિત આ રનિંગમાં. લેટ મી કમ સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ. આજની રનિંગનો ઉદ્દેશ ફિટનેસ સાથે તમારો પરિચય, સવારે વહેલા ઉઠવાની ટેવ, એકબીજા મિત્રોને જાણવું અને નવા લક્ષ્યો કઈ રીતે પ્રાપ્ત કરવા, પછી ફિઝિકલ ફિટનેસ ના હોય, આત્મીય સંબંધો ના હોય, વગેરે. એના માટે આજે બધા આપણે એકઠા થયા છીએ. આઈ હોપ તમે એન્જોય કરી રહ્યા છો. મેઇન વાત એ છે, જે પ્રમાણેનું આપણું પ્રોગ્રામિંગ છે રનિંગનું, એ રહેશે 3 કોલમનું, 3 કોલમમાં, 3 પાછળ 3. કેન યુ હિયર મી? ગુડ. એ પ્રમાણે આપણે 3 કિલોમીટરનું રેન્જ ત્યાં સુધી આપણે પહોંચીશું. ચલો હવે આપણે લોકો જઈશું આગળ. કન્ટિન્યુ નોન સ્ટોપ. સાઈડ ક્રંચ. 1 2 3 4 5 6. Come on. તો ગાઈસીસ, મારા નેતૃત્વના હેઠળ એટલે મારા નેતૃત્વ એટલે મારા ટ્રેનરના હેઠળ બધી જો પાછળ ગેંગ આવી રહી છે. તો વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. અહીં છે તારું કસા हिम्मत कभी न तोड़ेंगे, दुश्मन को न छोड़ेंगे, घुटने कभी न टेकेंगे, हर मुश्किल को देखेंगे. મિત્ર, શું નામ તમારું? રોહિતભાઈ સૌથી પહેલા પહોંચી ગયા કે અશ્વિન? કેટલા ટાઈમથી કરો? હું 2 વર્ષથી રનિંગ ચાલુ. ગાઈસ,
ઘણા બધા લોકો થાકેલા છે, પેલા બધા આગળ થાકેલા છે. રોહિતભાઈ ફૂલ ફોર્મમાં છે. હજી અડધે રન સુધી પહોંચી ગયા પણ પાછા બોલાયા અમે. કાશ કે કોમ્પિટિશન હોત તો રોહિતભાઈ મેડલ લઈ જાઓ. અજયભાઈ क्या कहना है भाई? वेरी इंटरेस्टिंग रन फॉर फन. रन फॉर फन. अमेजिंग रनिंग ऑन संडे. यस. ओके. થાક લગા ગયા? नो थाक नो. ऑलवेज इन एक्शन. હવે મજા આવી? પહેલા દોડેલા કે પહેલી વખત જ છે? તમને જોઈને એવું લાગે કે અમારે દોડવું પડશે. એન્ડ ટ્રેનર સાહેબ મજા આવી? ઓલ ગુડ. ઓકે. આપણા જોડે ઘણા બધા ફિમેલ. મજા આવી? પહેલા દોડેલા છો? હે ને? અચ્છા, એટલે તાર તો આ બહેનો એવા હતા જેમને મને પણ પાછો પાડે તો, બીકોઝ હું દોડતો જ નહીં એટલા માટે. મજા આવી ને મિત્રો? ઓકે. તારા જીવન રોહિતભાઈ અડધી પાછા આવ્યા ભાઈ. તારા જીવનમાં કોઈ દોડાવા વાળી નહીં ને એટલા માટે દોડાવાળી. મારો ભાઈબંધ હાર્દિક બીજો રાઉન્ડ પણ પતાવી દીધો છે. હાથમાં પકડીને દોડી રહે છે. આ બેને શોર્ટકટ મારે છે. આગળ ઘણા બધા લોકોએ બી શોર્ટકટ મારી દીધો છે ભાઈ. આ મેડમ નું આખું ગ્રુપ शॉर्टकट वाले हैं हम. નોટ હાર્ડ વર્ક ઇઝ સ્માર્ટ વર્ક. વાહ. તો અમારી ધૂળ ગાડવા માટે અમારા રામ સર એકદમ તત્પર જ હોય છે. ભલા મર ના. અમેઝિંગ મેસરાટી. આ લોકોનું કામ બહુ સારું છે. લાઈન હા બોલી દે. તો ઘણા બધાનો મોટિવેશનલ પણ રામભાઈ કોઈ મોટિવેશનલ લાઈન કેવી હોય તો બરોબર ફરી. કોઈ મોટિવેશનલ લાઈન કેવી હોય તો બધાને મોટિવેટ કરવા માટે રામભાઈ તો देह शिवावर मोही है शुभ कर्मन तय कभू न डरो ना डरो और सो जब जाए डरो निश्चय कर अपनी जीत करो. વાહ વાહ વાહ. બોલો છત્રપતિ શિવાજી મહારાજ કી જય. ધારો કે આ જગ્યા બજારના સાઈ હોય ને તો મેં રાખી દઉં. અદરવાઇઝ હજી ખરા તળાવ છે ત્યાં આગળ રાખવાનું વિચાર છે. જે લોકોને તંદુરસ્ત આવજો. જો મજા આવી હોય તો તમારા મિત્રોને એમને લઈને આવજો. મહેસાણાની અંદર પહેલી વાર આઉટિંગ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે. ભૂલચૂક થઈ ગયો તો માફ. બરાબર બરાબર. અને લાઈક તમને ના ઓળખતો તો હું આરજે ઋષભ ટોક રેડિયો જોકી કામ કરું છું. જામનગર અટલમાં એઝ અ ટ્રેનર કામ કરે છે. પ્રજાપતિ ક્રિએટર છે. બરાબર. નિખિલ પટેલ જે અમેઝિંગ મહેસાણા પેજ છે એના ફાઉન્ડર છે. હાર્દિક અમારા સાથી અમારી ટીમના છે. મન અમેઝિંગ મહેસાણા. કોઈ પણ વાત હોય આ રનને લઈને ટીમને લઈને કોઈને બી તમે કોન્ટેક્ટ કરી શકો તમને જવાબ મળી જશે. આ ખાલી રનિંગ સુધી બરાબર. બાકી મોજ કરો. ઠીક ચાલો. ઓકે તો મિત્રો તાળીઓ મારા માટે પણ બાજુ. આજે આખી ટીમ દેખાય ને આખી ટીમ આના કરતાં પણ વધારે ભીડ તમને ક્યાં જોવા મળશે ખબર? રવિવારના દિવસે જલેબી ફાફડા મળતા હોય ને ત્યાં. એટલા માટે મહેસાણાને જાગૃત થવાની જરૂર છે ને આ લોકો બધાને જાગૃત કરવા આવ્યા છે. આ જેટલું દોડીએ કે તમે પણ દોડીને બતાવો ને નેક્સ્ટ રવિવાર અમે બીજી વખત પ્રોગ્રામ કરીએ તો ખાસ આવો. અને મારું નામ છે નિલ્યો. મને સબસ્ક્રાઈબ કરજો. લાઈક કોમેન્ટ શેર હે ને સબસ્ક્રાઈબ. થેન્ક યુ. તાળીઓ એટલું જે કે આવે ને રનિંગ એ આના માટે બહુ સારી છે. પર્સનલ એક્સપિરિયન્સથી કહું છું. એવરી ડે તો આપણે નહીં મળી શકતા. બધાને કોઈનું કોઈ કામ હશે. નહીં હોય તો એ નહીં આવી શકતા. પણ દરેક વીકેન્ડ ઉપર ભેગા થઈએ એવી આશા કરીએ. બરાબર. હવે નેક્સ્ટ સન્ડેનું આજે સાંજ સુધી અથવા તો આજ સવાર સુધી છે ને કાલ સવાર સુધી તમને રજીસ્ટ્રેશનની લિંક મળી જશે. અને બીજું અમે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેમાં તમે લોકો સ્વ ઈચ્છાએ જોઈન થજો. તમને એક ઇન્વાઇટની લિંક મળી જશે. જેમને તો આગળ એ લોકો જોઈન થયો તમને બધી અપડેટ રજીસ્ટ્રેશનની લિંક ફોર્મ બધું તમને ત્યાં આગળ મળી જશે. તો કોઈ બીજી એક્ટિવિટી આપણે કરવાના હોય તો એ પણ તમને ત્યાં આગળ મળી જશે. તો ડાયરેક્ટલી તમે લોકો કોન્ટેક્ટ એમાં કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર જવાની જરૂર નહીં પડે. ઓલરાઈટ. ગ્રુપ ફોટો.